ડોલવણ તાલુકાના ગારવણ ગામ ખાતે ગરનાળાના કામમાં પતરાનું બિલ મંજૂર કરી હાસ્યાસ્પદ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગારવણ ગામ ખાતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપ ગ્રામ પંચાયતના જ એક સભ્ય દ્વારા કરવામાં આવેલ છે. તેમજ ગામમાં એક ગરનાળાનું કામ કરવામાં આવેલું છે, પરંતુ આ ગરનાળાના કામોમાં લાખો રૂપિયાના સિમેન્ટના પતરાના બિલ પણ મંજૂર કરવામાં આવેલ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગરનાળાના કામમાં વળી સિમેન્ટના પતરાનું શું કામ? ડોલવણ તાલુકાના ગારવણ ગ્રામ પંચાયતના સભ્ય નિશિતાબેન દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલા હોય તેવા આક્ષેપ કરવામાં આવેલ છે. વધુમાં ધનસુખભાઈ ફુલાભાઈ ચૌધરીના ઘર નજીક કોતર ગરનાળાનું કામ કરવામાં આવેલ છે, પરંતુ તેમાં સિમેન્ટના પતરાના 2 બિલ મૂકવામાં આવેલા છે. તેમજ વધુ એક ગરનાળામાં કામમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે. ગારવણ ગામે આશ્રમ ફળિયામાં સ્મશાન ભૂમિ તરફના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપ થતા જોવા મળ્યા હતા. એમાં છે ને આ કેમેરા ફૂટી ગયેલો છે ને અમારો ફૂટી ગયેલો કે નહીં, એટલે મોનપીડ ભરાઈ ગઈ કે માં અંદર સ્ટાઇલ કોડ પાડી દીધેલો કોઈ રહે ને એટલે ઝાકું દેખાતું. કોઈ બીજાના ફોનથી પાડીને વોટ્સઅપ કરી દેજે.